વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 10મો પાઠ ભારતમાં કૃષિ બરાબર એ પાઠ આપણે આજે શરૂ કરવાનો છે. છેલ્લા લેક્ચરોની અંદર આપણે જે ભણ્યા એ બધું તમારે સરસ રીતે તૈયાર થઈ ગયું હશે એવું હું માનું છું બરાબર. અને આપણે આજથી પાછો નવો પાઠ ભારતમાં કૃષિ શરૂ કરવાનો છે. મિત્રો, આપણને બધાને ખબર છે કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. ભારતના લોકોનો પહેલેથી પ્રાચીન સમયથી આજ સુધી મુખ્ય વ્યવસાય ખેતી કામ છે બરાબર. ખેતી ઉપર ભારતનો ખેડૂત છે એ નભે છે. ખેતી કામની અંદરથી ખેતી કામ દ્વારા ઘણા બધા લોકોના રોજીરોટી ગુજરાન છે એ ચાલે છે. માત્ર ને માત્ર ખેતી કામમાંથી આપણને અનાજ, કઠોળ, શાકભાજી જ મળે છે એવું નથી, પણ એ સિવાય ઘણી બધી એની જે પ્રોડક્ટ્સ છે એ તમને મળે છે. ખેતી કામની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ સંકળાયેલો છે બરાબર. પશુપાલનમાંથી તમને દૂધ, છાશ, ઘી, માખણ આ બધી વસ્તુ ઘણી બધી ઉદ્યોગો માટેનો કાચો માલ પણ તમને આ ખેતીમાંથી મળે છે. તો વિચારો, આ ખેતી જે છે એનું ક્ષેત્ર કેટલું મોટું હશે. આજે પાઠ છે એની અંદર આપણે આજના લેક્ચરની અંદર પ્રસ્તાવનાની વાત કરવાની છે, ખેતીના પ્રકારોની વાત કરવાની છે બરાબર. પણ આજે પાઠ છે એ આપણા સિલેબસનો સૌથી લાંબામાં લાંબો પાઠ છે, જેની અંદર આપણે ખેતીના પ્રકારો જોવાના છે. ભારતની અંદર કયા કયા પ્રકારના ખેતરો છે, કેવો કેવો પાક છે, કયા કયા પાક ઉગાવવામાં આવે છે, ઘઉં, અનાજ, ચોખા, મકાઈ, કોફી, રબર, તમાકુ, કોકો, આ બધી જ વસ્તુઓ કેવી રીતે પાક છે, કેવી રીતે એનું ઉત્પાદન લેવામાં આવે છે, ક્યાં ક્યાં એનું ઉત્પાદન લેવામાં આવે છે, આ બધી વસ્તુઓનો આપણે આજે એનો અભ્યાસ કરવાનો છે. આજે પાઠ છે એની અંદર આપણે જે ટોપિક વાઇઝ જોઈએ એ ટોપિક વાઇઝ તમારે મારી સાથે કેટલું કામ કરવાનું છે. જેમ કે આજે આપણે પ્રસ્તાવના અને પહેલો પોઈન્ટ જોયો કૃષિના પ્રકારો. તો આજે આ કૃષિના પ્રકારો છે, પ્રસ્તાવના આખી તમારે સરસ રીતે યાદ રાખવાની છે. સાથે સાથે કૃષિના જે પ્રકારો છે એ હું સમજાવું છું. હું જ્યારે સમજાવું છું ત્યારે મારી પાછળ બોર્ડમાં લખેલું જ છે. તમે તમારા બુકની અંદર આ વસ્તુ લખી શકો છો બરાબર. આ વસ્તુ લખી અને તમારે પાકી કરવાની છે. પ્રસ્તાવનાની અંદર જોઈએ આપણે, ખેતી એ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. અમે હમણાં જ વાત કરી કે ભારતના મોટા ભાગના લોકો જે છે એ પ્રાચીન સમયથી આજ દિન સુધી ખેતી કામ ઉપર નભે છે બરાબર. ખેતી કામ એ મુખ્ય વ્યવસાય છે. ત્યારબાદ શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કામ સાથે સંકળાયેલા છે. 60% લોકો છે એ ખેતી કામ સાથે, એનો મતલબ એવો નહીં સમજવાનો કે ખેતી એટલે 60% લોકો છે એ ખેડૂત છે. અહીંયા આગળ શ્રમ કાર્ય કરતા હોય દરેક લોકોનો અથવા તો ખેતીની પ્રવૃત્તિની સાથે સંકળાયેલા તમામ લોકોનો સમાવેશ અહીંયા આગળ 60% ની અંદર આપણે કરેલો છે બરાબર. એની અંદર ખેડૂત પણ આવી જશે, ખેત મજૂર પણ આવી જશે. ખેતીમાંથી તમે જે પાક લીધો એ પાકને લણવા માટે તમે જે મજૂરોને બોલાવો છો એ પણ આવી જશે. તો દેશના 60% લોકો, દેશની 60% શ્રમ શક્તિ ખેતી કામ સાથે સંકળાયેલી છે. ત્યારબાદ ખેતી માત્ર ખોરાક નહીં, ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડે છે. મેં તમને હમણાં જ કીધું કે માત્ર ઘઉં, કઠોળ, ચોખા આ બધી વસ્તુઓ જ નથી મળતી આપણને બરાબર, પણ ખેતીમાંથી તમને અન્ય ઉદ્યોગો માટેનો કાચો માલ પણ પૂરો પડે છે. ત્યારબાદ જોઈએ, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% છે. જો રાષ્ટ્રીય ઉત્પાદન પહેલા તો કોને કહેવાય એ વસ્તુ સમજો. ટોટલ દેશની અંદરનું જે ઉત્પાદન છે બરાબર, ટોટલ દેશની અંદરનું જે ઉત્પાદન છે એમાંથી 22% ઉત્પાદન કૃષિનું છે. ફરીવાર, ટોટલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% છે બરાબર. ત્યારબાદ નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો હિસ્સો 18% જેવો જોવા મળે છે. હવે નિકાસની અંદર આપણે 8મા ધોરણથી ભણતા આવીએ છીએ આયાત અને નિકાસ કોને કહેવાય. આયાત એટલે તમે વસ્તુને બીજા દેશમાંથી ભારતની અંદર લાવો છો, અને નિકાસ એટલે ભારતની અંદરથી તમે બીજા દેશની અંદર વસ્તુને મોકલો છો. તો આજે ખેતીની પ્રોડક્ટ્સ છે એ
ભારતમાંથી અન્ય દેશમાં મોકલવાની વાત છે. અન્ય દેશમાં મોકલીએ છીએ એટલે કે ભારત છે એ ખેતી અને ખેતીને લગતી અન્ય પેદાશો જે છે એ 18% હિસ્સો જે છે એ આની અંદર છે. બરાબર. ત્યારબાદ જેનાથી દેશને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે ભારત છે એને અમેરિકાને ઘઉં છે એનો મોટો જથ્થો વેચ્યો. બરાબર. તો હવે ભારતને અમેરિકા છે એ પેમેન્ટ શેમાં કરશે? અમેરિકાનું ચલણી નામ ડોલર છે. બરાબર. અમેરિકા છે એ ભારતને પેમેન્ટ ડોલરમાં કરશે. તો ભારતની પાસે વિદેશી હુંડિયામણ આવી ને. અને વિદેશી હુંડિયામણનું શું મહત્વ છે એ આપણને ખ્યાલ છે. બરાબર. આપણા દેશની અંદર આપણને એમ હોય કે પૈસા છપાઈ જાય છે આમ નામ, તો એવું નથી. રિઝર્વ બેંકના ગવર્નરને મન થયું કે આજે હું નવરો છું તો આજે હું છાપી નાખું પૈસા, એમ નથી થતું. બરાબર ને. વિદેશી હુંડિયામણ ભારતની અંદર જેટલી હશે એટલા જ પ્રમાણમાં તમે ચલણી નોટો છાપી શકો છો. આવો નિયમ છે. બરાબર. તો આજે છે એ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. દેશનો 18% હિસ્સો છે. બરાબર. ત્યાર પછી જોઈએ આમ તમે આટલા જે પોઈન્ટ જોયા, કયા પોઈન્ટ જોયા જુઓ તો ખેતી ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી સાથે સંકળાયેલા છે. ખેતી માત્ર ઉદ્યોગોને નહીં કાચો માલ પણ પૂરો પાડે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો હિસ્સો 18% છે. જેનાથી દેશને મોટા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આમ તમે કહી શકો કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે. કૃષિને લગતી મોટા ભાગની પ્રવૃત્તિઓ છે એ આપણા દેશની અંદર કરવામાં આવે છે. આના ઉપરથી તમે 100% કહી શકો કે ભારત છે એ કૃષિનો લગતો દેશ છે. બરાબર. ત્યાર પછી જોઈએ ભારત ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતમાં ખેતીમાં 2 કરતા વધારે પાક લઈ શકાય છે. હવે કોઈ પણ વસ્તુ આજના સમયની ખેતીની વાત કરું હું તમને, તો આજના સમયના અંદર ખેતીની અંદર ભારત પોતે સ્વાવલંબી દેશ થઈ ગયો છે. સ્વાવલંબી એટલે શું? તો કે ભાઈ કોઈના પર ડિપેન્ડ નહીં. આઝાદી પછીના વર્ષોની વાત કરીએ કે આઝાદી પછીના જે વર્ષો છે એ સમયગાળા દરમિયાન ભારતે અનાજ મેળવવા માટે બીજા દેશો ઉપર આધાર રાખવો પડતો હતો. હવે એ જ વસ્તુ વિચારો કે ઘઉં છે એને બીજા દેશમાંથી આયાત કરવા પડતા હતા. જ્યારે આજનો તબક્કો વિચારો તમે, તો આજના તબક્કે આપણા દેશની અંદર ઉત્પાદન એટલું સરસ છે, એટલું વધી ગયું છે. કૃષિ ક્ષેત્રની અંદર આવેલા સુધારાઓ છે, રાસાયણિક ખાતરો છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, ઘણા બધા કારણોને લઈ અને જે સુધારો આવ્યો છે, બરાબર, એને લઈ અને આજે ભારત ખેતી ક્ષેત્રની અંદર પોતે સ્વાવલંબી છે. તો આજે છે એ મહેનત છે. બરાબર. અહીંયા આગળ આપણને જો કીધું ફળદ્રુપ મેદાનો, આપણી જમીન છે એ સારી છે. બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા છે. શિયાળો, ઉનાળો, ચોમાસું 12 મહિના તમે આ જમીન છે એની અંદર પાક લઈ શકો. બરાબર. સિંચાઈ છે, કુશળ અને મહેનતુ ખેડૂતો છે. સિંચાઈના સાધનો આપણી પાસે છે, કુવા છે, ટ્યુબવેલ છે, બરાબર, નદીઓ છે. આ બધી જ વસ્તુથી તમને પાણી બારમાસ મળી રહે છે. ત્યારબાદ આપણા જે ખેડૂતો છે એ કુશળ અને મહેનતુ છે. વગેરેને લીધે ભારતમાં ખેતીમાં 2 કરતા વધારે પાક લઈ શકાય છે. એટલે એક ખેતરની અંદર માત્ર તમે એક જ પ્રકારનો પાક લઈ શકો એવું નહીં. ભારતના મોટાભાગના વિસ્તારોની અંદર તમે ખેતરની અંદર 1 કરતા વધારે પાક લઈ શકો છો. બરાબર. ત્યાર પછી જોઈએ તેમ છતાં ભારતમાં કૃષિ ક્ષેત્રમાં પૂરતો વિકાસ સાધી શકાયો નથી. દરેક વસ્તુ કે જેના ફાયદા છે એની મર્યાદાઓ પણ છે. બરાબર. અહીંયા આગળ આટલી બધી આપણને સગવડતા કીધી, આટલું બધું આપણે વખાણ કર્યા, પણ કેટલીક એવી બાબતો છે કે જેના લીધે આજની તારીખે ભારત છે કૃષિ ક્ષેત્રની અંદર વૈશ્વિક તુલનામાં આપણે હજી પાછળ છીએ. કયા કારણો છે આપણે જોઈએ. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. આ પહેલી વસ્તુ, પહેલી મર્યાદા. ભારતનો ખેડૂત ગરીબ છે. ગરીબ હોવું અને નિરક્ષર હોવું આ બંને વસ્તુ ખેતીને કેમ અસર કરે? બરાબર. આજનો જે ખેડૂત છે એની હું તમને વાત કરું કે આજનો જે ખેડૂત છે ને એ પૈસા આજે આપણી પાસે આપણે કેવું છે, આપણે કોઈ પણ આકસ્મિક ખર્ચ આવે તો આપણી પાસે આપણા બેંકની અંદર પૈસા પડ્યા છે. એ પૈસા આપણે ઉપાડી અને આપણે વાપરશું.
જ્યારે આ જ વસ્તુ ખેડૂતના તબક્કાની વાત કરીએ, ખેડૂતની પરિસ્થિતિની વાત કરીએ, તો એ ખેડૂત છે એની પાસે એની કોઈ બેંક બેલેન્સ નથી. આ સિઝનની અંદર જે પાક આપ્યો છે એ પાકને વેચી અને જે પૈસા આવશે એ પૈસાથી એની પછીનો પાક લેવાના માટેના બિયારણથી માંડીને ખેતરના અંદરના ખર્ચ છે એ કરશે. ટૂંકમાં એની પાસે બેંક બેલેન્સ નથી, બરાબર. એટલે પરિણામે ગરીબ જ રહેશે. ત્યારબાદ નિરક્ષરતા છે. હવે કોઈ પણ વસ્તુ છે એ તમે તમારું કામ સારામાં સારી રીતે ક્યારે કરી શકો? જ્યારે તમને એ વસ્તુનું જ્ઞાન હોય, તમારી પાસે એ વસ્તુનું નોલેજ હોય. તો તમારી પાસે એ વસ્તુનું નોલેજ ક્યારે આવે, ક્યાંથી મળે તમને? જો તમે એ વિષયનું શિક્ષણ લીધેલું હોય તો. હવે આ શિક્ષણ નથી લીધેલું, પરિણામે આ જે પરિસ્થિતિ છે એનો સામનો આપણે કરવો પડે છે. ત્યારબાદ જોઈએ સિંચાઈની અપૂરતી સગવડો. જો સિંચાઈની સગવડો જ્યાં છે ત્યાં સારી છે, જ્યાં નથી ત્યાં સાવ નથી, બરાબર. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. હાલના તબક્કે વરસાદ પણ એવો થઈ ગયો છે, જ્યાં પડે છે ત્યાં ખૂબ પડે છે અને જ્યાં નથી પડતો ત્યાં સાવ ઓછો રહે છે. અનિયમિત છે, અનિશ્ચિત છે વરસાદ. વધારે વસ્તી અને કુટુંબનું મોટું કદ. ભારત દેશની વસ્તી અને દરેક કુટુંબની અંદર, એક કુટુંબની અંદર રહેલા વ્યક્તિઓની સંખ્યા, આ વસ્તુ પણ અસર કરશે, બરાબર. નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ. આપણા જે ઘણી વખત જોતા હોય કે કોઈ પણ નવી વસ્તુ હોય ને, એ આજની જે જનરેશન છે, આજે હું તમે બે છીએ, આપણને કોઈ સ્માર્ટફોન આપ્યો, આપણે યા માની લો કે આપણે સ્માર્ટફોન લીધો, બરાબર. તો હું તમે બે કઈ સ્માર્ટફોન ઓપરેટ કરવા માટે શિક્ષણ લેવા ગયા, બરાબર. જ્યારે આ જ વસ્તુ તમારા દાદા અથવા તમારા પપ્પાની વાત કરો છો, તમને જેટલું નોલેજ છે એટલી નોલેજ એ વિષયમાં એમના નથી. હું અહીંયા આગળ કોઈને વિષય ખરાબ બોલવા નથી માંગતો, પણ આ એક સમજવાની વસ્તુ છે કે નવું શીખવાની ઉદાસીન વલણ આપણા માટે આ રસની વસ્તુ છે, એમના માટે નથી, બરાબર. એ શીખીને જોજો, ઘણી વખત તમે સાંભળજો, એ શીખી મારે ક્યાં જવું છે, આવો તમને જવાબ મળશે. તો આ જે છે એ ઉદાસીન વલણ છે. કોઈ પણ નવી વસ્તુ અપનાવતી વખતે જે આપણને સંકોચ થાય છે એ આ ઉદાસીન વલણ છે, બરાબર. ત્યારબાદ રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ વગેરે કારણથી ખેડૂત વૈશ્વિક ઉત્પાદનમાં વામણો સાબિત થયો છે. જો અહીંયા ફરીવાર આ ટોપિક હું તમને કહું છું, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ, આટલી વસ્તુઓ છે. આજે નવા જમાનાની, નવા જનરેશનની જે શોધખોળો છે, ખેતીની અંદર તમે કુદરતી ખાતર વાપરતા હતા, એના બદલે તમે રાસાયણિક ખાતર વાપરો છો, જેથી કરીને તમને પાક છે એ વધુ મળે છે. તો આ વસ્તુ તમારે ઉપયોગ કરવી જોઈએ. કૃષિ વૈજ્ઞાનિકો છે એ કૃષિની સગવડતા માટે, ખેડૂતોની સગવડતા માટે છે. એ તમને હેલ્પફુલ થાય છે કે તમારું ખેતર છે એની અંદર તમે કયો પાક લ્યો, તમારી જે જમીન છે એના પ્રમાણમાં તમે કયો પાક લ્યો તો તમને સારામાં સારું ઉત્પાદન મળે. એ માટે કૃષિ વૈજ્ઞાનિકો કામ કરે છે. કૃષિ ક્ષેત્રે ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે. તો આ બધી જ સંસ્થાઓ જે કામ કરે છે એ ખેડૂતો માટે છે, પણ ખેડૂતો પાસે એનું નોલેજ નથી. આ એક મર્યાદા છે, બરાબર. ત્યારબાદ આ જે વસ્તુઓ છે, આ બધા જ પરિબળોને કારણે આજનો જે આપણો ખેડૂત છે એ વૈશ્વિક ઉત્પાદનની સામે આપણે હજી પણ ઓછું ઉત્પાદન છે, વામણો એટલે કે પાછળ રહી ગયેલો છે. ફરી વખત આપણે આ પોઈન્ટ્સ છે એને રિપીટ કરીએ. ખેતી એ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતીકામ સાથે જોડાયેલા છે. ખેતી માત્ર ખોરાક નહીં પણ ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% જેટલો છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો હિસ્સો 18% જેટલો છે, જેનાથી દેશને વિદેશી મૂલ્યમાં પ્રાપ્ત થાય છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતમાં ખેતીમાં 2 કરતાં વધારે પાક લઈ શકાય છે. તેમ છતાં ભારતમાં કૃષિ ક્ષેત્રમાં પૂરતો વિકાસ સાધી શકાયો નથી. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ,
રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઓછો ઉપયોગ વગેરે કારણથી આજનો ખેડૂત વૈશ્વિક ઉત્પાદનમાં મામણો સાબિત થયો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કૃષિના પ્રકારો. કૃષિના મુખ્યત્વે 6 પ્રકારો છે. એ પડે છે: પહેલો જીવન નિર્વાહની ખેતી, બીજું સૂકી ખેતી, ત્રીજું આર્દ્ર ખેતી, ચોથું સ્થળાંતરિત ખેતી, પાંચમું બાગાયતી ખેતી અને છઠ્ઠું સઘન ખેતી. આ 6 ટોપિક જે છે એ આપણે ડિટેલમાં ભણવાના છે. પણ આપણે ડિટેલમાં ભણીએ એ પહેલા દરેક વિષય એક એક શબ્દની અંદર, એક એક વાક્યની અંદર આપણે માહિતી મેળવી લઈએ કે આ દરેક ખેતીના પ્રકાર છે એ કેવી રીતે કરવામાં આવે છે. બરાબર. પહેલું જે છે જીવન નિર્વાહની ખેતી. મિત્રો, જીવન નિર્વાહની જે ખેતી છે એ આ ખેતીના પ્રકારની અંદર ખેડૂત છે એનું કુટુંબ છે એ બહુ મોટું છે. બરાબર. ખેડૂત છે એની પાસે જમીનની મર્યાદા છે, એટલે કે જમીનનો નાનો એવો હિસ્સો છે. હવે આ જે હિસ્સો છે એમાંથી મળતું જે ઉત્પાદન છે એ ઉત્પાદન છે એનું વેચવાના બદલે એ પોતાનું ગુજરાન ચલાવવા માટે વાપરી શકાય એટલું જ ઉત્પાદન છે. ટૂંકમાં ઉત્પાદન મર્યાદિત છે. એટલે આ જે પાક લેવાય છે એ ખેડૂત પોતે પોતાના ગુજરાન ચલાવવા માટે જ વાપરે છે. તો આવા પ્રકારની ખેતીને આપણે જીવન નિર્વાહની ખેતી કહેવામાં આવે છે. ત્યારબાદ સૂકી ખેતી. સૂકી ખેતી છે એ વરસાદ પર આધારિત ખેતી છે. હવે આ જે ખેતી છે એની અંદર ચોમાસાના સિઝન દરમિયાન જ તમે પાક લઈ શકો છો. કેમ? તો અહીંયા આગળ સિંચાઈની સુવિધાઓ છે એ ખૂબ મર્યાદિત પ્રમાણમાં છે. એટલા માટે સિંચાઈની સગવડતાઓ નથી, એટલા માટે માત્ર વરસાદ એક જ માધ્યમ છે કે જેનાથી તમે પાક લઈ શકો છો. ત્યારબાદ આર્દ્ર ખેતી. હવે જો અહીંયા આગળ આર્દ્ર ખેતીનું બીજું નામ ભીની ખેતી પણ તમે એને કહી શકો છો. આર્દ્ર ખેતીની અંદર તમે જો વરસાદ પણ છે અને સિંચાઈ પણ છે, એટલે બંને વસ્તુ અવેલેબલ છે. તમે 12 માસ તમે આ ખેતી છે એ કરી શકો છો. બરાબર. ત્યારબાદ સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતી એટલે મિત્રો ઝૂમ ખેતી. આનું બીજું નામ ઝૂમ ખેતી પણ છે. હવે ઝૂમ ખેતી જે છે એ કેવી રીતે કરવામાં આવે છે એની વાત કરીએ. જંગલોનો જે વિસ્તાર છે, હવે આ જે જંગલોનો વિસ્તાર છે એની અંદરથી વૃક્ષોને કાપી નાખવામાં આવે છે અથવા તો બાળી દેવામાં આવે છે. હવે આ જે વૃક્ષો છે એને બાળી દીધા પછી જમીનનો જે ચોક્કસ ટુકડો તમને મળ્યો, આ જમીનના ટુકડાની અંદર ખેતી કરવામાં આવશે અને એમાં પાક લેવામાં આવશે. હવે આ જે જંગલોની જે જમીન છે એ એટલી બધી ફળદ્રુપ હશે નહીં. 2 કે 3 વખત આની અંદર તમે પાક લઈ શકો, પછી એમાંથી મળતું ઉત્પાદન બંધ થઈ જશે. તો હવે આવી પરિસ્થિતિમાં શું કરશે? તો બીજું જે જંગલ છે એ બીજા જંગલની અંદર આવી પ્રકારની ખેતી કરવામાં આવશે. બરાબર. ત્યારબાદ બાગાયતી ખેતી. હવે આ જે બાગાયતી ખેતી છે એ એક પ્રકારના બગીચાની અંદર કરવામાં આવતી ખેતી છે. મુખ્યત્વે વાત કરીએ તો આપણે ફળો જેમ કે સંતરા છે, નારંગી છે, આ બધા ફળો છે એની તમારે ખૂબ માવજત કરવી પડે. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હોય તો તમારી પાસે પરિવહનના સાધનો પણ હોવા જોઈએ. બરાબર. તો આવી જે ખાસ માવજત કરવાની વસ્તુઓ છે એવી ખેતી છે એનો સમાવેશ આપણે બાગાયતી ખેતીની અંદર કરીએ છીએ. બાગાયતી ખેતી કરવા માટે તમારી પાસે યંત્રો હોવા જોઈએ, તમારી પાસે ટેકનિકલ જ્ઞાન પણ હોવું જોઈએ, તમારી પાસે કૃષિ વૈજ્ઞાનિકોની મદદ પણ લેવી જોઈએ. ત્યારબાદ સઘન ખેતી, જ્યાં સિંચાઈની સગવડ વધુ છે, જ્યાં યંત્રોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, તેમજ રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરી અને પાક મેળવવામાં આવે છે, તેવા પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. આ 6 પ્રકાર જે છે એનો અભ્યાસ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાનો છે.